સરસ મજાનો ભાઈ વરસાદનો જો આગળ એક જ્વાર પડી ગઈ હતી. મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આ ઊભી થઈ જાય ને તો સારું, પણ ભગવાનની દયાથી અને આ ગૌમાતાની કમાલ છે મિત્રો. સરસ મજાની બધી જુવાર ઉગે કે ભાઈ તમે જો એક નંબર હાઈટ છે ભાઈ, આની કંઈ ઘટે નહીં. આનાથી ઊંચું ઊંચું ઓલી કરશે હોય છે, અને એ પણ ભગવાનના ભરોસે. બાકી મહેનત તો પુષ્કળ કરતો જ હોય છે, રાત દિવસ એક કરી અને દોડમ દોડ, પ્રેમ રાખવાની, ધ્યાન રાખવાનું, પ્રતિવાડો કરવાની, અને એમાંય પણ છેલ્લે પાકે સારું અને ઘરે પોગે ત્યારે થોડા ઘણા પૈસા આવે ને એમાંય પણ પાછા પાકના ભાવ તો બીજા નક્કી કરે. રિક્વાયરમેન્ટ હશે આગળ ભવિષ્યમાં તેલ પણ તૈયાર કરશું, બધાની ઈચ્છા છે. તો કેમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય તો જ આ વસ્તુનું પ્રોડક્શન કરી શકીએ. બાકીનો ક્યારેક ક્યારેક ફોન આવતો હોય છે કે ભાઈ તમે ગીર ગાયના શું કહેવાય કે દૂધમાંથી જ ખાલી ઘી જ બનાવો છે કે બીજી પ્રોડક્ટ તૈયાર કરો છો, તો અમને જોઈએ છે. એવો કોઈકનો ગાળે ગાળે ફોન આવે છે. પણ ગુડ ઇવનિંગ મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આપણે આવી ગયા કેન્યુ લઈને ફટાફટ વાડીએ, અને વિપુલભાઈ આજ આવી ગયા હતા વહેલા. એણે સારો બારો એક નંબર વાડી નાખ્યો. હજી બેઠો છે ને થોડોક ના છે. તો ભાઈ ગૌ માતામાં મસ્ત મજાના બે ઉભ્યા છે. જય ગૌ માતા, જય ગોપાલ. કેન્યુ બંધ મૂકી દઈએ, પાડીમાં આવી ગઈ આગળ લાગી જાય ને બીજું કંઈ નહીં. અને મુક્ત વિપુલી બાજુ કાંક તને મુલામાં ઉતારી દઈએ, એને કાંઈ જરૂર નથી. ને ભાઈ આપણે ગૌ માતા એકને આજ બાંધી વાડીમાં સરસ મજાના ઉભી ગયા છે. આપો સરસ મજાના ગૌ માતા ઉભા છે. અને કૃષ્ણા આજે સરે છે વાડીમાં કે ભાઈ કૃષ્ણાને ભાઈ ચરવું પડે. જાઓ ફૂફાડા મારે જા ખાતી હોય ને ત્યાં લગાવીને હળી નહીં કરવાની, તો એ નો મજા આવે. બાંધી હોય તો ખંજવાળો ને એટલું ઓછું થાય, મજા આવે. જય ગૌ માતા, જય ગોપાલ. હા વાંધો નહીં, ચાલ. ને ભાઈ સરસ મજાની નીણબીણ વિપુલભાઈ વાડી રાખી જ વાડીએ. ને આપણે ભાઈ વાડીમાં લીલું લીલું ગ્રીનરી જોરદાર છે. જે ગાય ચરે છે મસ્ત મજાની. ચલો વાડીમાં ઘૂમરા મારીએ બેક. સરસ મજાનો ભાઈ વરસાદનો જો આગળ એક જ્વાર પડી ગઈ હતી. મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે આ ઊભી થઈ જાય ને તો સારું, પણ ભગવાનની દયાથી અને આ ગૌમાતાની કમાલ છે મિત્રો. સરસ મજાની બધી જુવાર ઊભી થઈ ગઈ મિત્રો, એક નંબર, કાંઈ ઘટે નહીં ભાઈ. આ છે ને ગૌમાતાની કમાલ છે ભાઈ, આપણે કાંઈ નથી અમે કરી શકવાના. તો એ રીતના છે ભાઈ. અને ભાઈ જોરદાર ઊભી છે, કાંઈ ઘટે નહીં. હાઈટ આપણા 6-6 ફૂટની હાઈટ થઈ ગઈ છે, એક નંબર થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ઊભી થઈ ગઈ. તો ભાઈ આપણે 1 મહિના દિવસનું નિર્ણય આવડવા જ થઈ જાય. તો ભાઈ આ ક્યારો થયો છે એક જ, હવે ક્યારો રહ્યો છે એક. તો ભાઈ કાંઈ નહીં, સરસ મજાનો એક વાટી લે. હું આ એક હતો વિપુલભાઈ વાટી નાખ્યું. બાકી આગળની જેવાર ઠેઠ સામા સરંગો છે ત્યાં સુધી છે, તો કંઈ પૂરી થવા જ નથી. ને ભાઈ આપણે આ સાઈડ વાઢવાનું ચાલુ છે, ને પાછું રિટર્ન ગ્રો થાય છે એક નંબર, કાંઈ ઘટે નહીં. તમારે જો આ જોરદાર થળિયા ગ્રો થાય મિત્રો. જા છે ને આપણે આ વાઢ ઘાસના ફાયદા આ છે, કાંઈ ઘટે જ નહીં. તમારે એક નંબર થયા જ રાખે, થયા જ રાખે. જેમ જેમ વાઢે ને એમ ડબલ થઈ જાય, એટલે કાંઈ ઘટીએ નહીં. મસ્ત મજાનું થઈ જવાનું છે આપણા ફાર્મની બાજુમાં, એટલે કાંઈ ઉપાધિ નહીં. ગૌમાતાને ખાધા જ રાખવાની, એક નંબર મજા આવવાની છે ગૌમાતાને ખાવાની. ને ભાઈ વિપુલભાઈએ ગંજાર મારી દીધો છે, કેમ કે ભાઈ આપણી તબિયત કાલે રાતે હાવ ડાઉન થઈ ગઈ હતી. તો થોડુંક આજે કામ ઓછું કરવાનું છે. તો એ સાઈડે તો બપોરના જતા રહ્યા હતા, કેમ કે ભાઈ ત્યાં પણ જવું પડે એમ હતું. એવી રીતના હાલે. ને વિપુલભાઈ કે હું આજે એકલો વાડી લઉં, તમે આજ નથી પોરો ખાઈ લો. એટલે મારા બાપાના ખેતરમાં કરસા બધાય મસ્ત સરસ મજાના ફૂટી ગયા. જુવાર જો ભાઈ વરસાદ થાય એટલે આમ પાછું ફૂટી જાય, એટલે લગભગ વરસાદ સારો થઈ જાય હજી એક. તો એક નંબર સરસ મજાના કરસા થઈ જવાના છે. સરસ સારું થઈ જાય છે, કેમ કે ગૌમાતાના મોઢામાં જ જશે. ને ભાઈ આપણે આ ક્યારો થોડોક છે પારવો, કંઈ નહીં. આ રીતના કાતળિયું નેક્સ્ટ ટાઈમ પાકશે ને આમાંથી, એટલે સોંપી દેવાનું છે, અથવા કંઈકથી આપણે બીજેથી પાકેલ કાતળી લઈ આવી. અને આમાં છે પણ આ એકદમ છે ને આવું પાણી જેવી છે, મારા ખ્યાલથી નહીં કોડાય. કદાચ આચારામાંથી છે લાસ્ટમાં વધે તો સોંપી તો દેવી છે. આ જે રીતના છે ને ઘાટું ઘાટું એ રીતના હોવું જોઈએ, પણ નથી. તો કંઈ નહીં, થઈ જાય સરસ મજાનું. અને ભાઈ આ ઘાસ આપણું ગજબ છે, ગજબ એટલે કાંઈ ઘટે નહીં. તમને હાઈટ બતાવું ખાલી, એની હાઈટ એટલી ગજબ ઊંચી ગઈ છે ને. હજી તો લગભગ આ પૂરું થાય ને એક હાથ ક્યારો, તો આ ઘાસ હજી 2-2 ફૂટ વધી જાય મને એવું લાગે કે ભાઈ તમે જો
એક નંબર હાઈટ છે ભાઈ, આની કંઈ ઘટે નહીં. આનાથી ઊંચું ઊંચું ઓલી પર છે. એટલે ભાઈ આ ઘાસની છે ને રોનક જ આ છે, મજા આવે સારવાની, કંઈ ઘટે નહીં. ભાઈ આપણે વ્લોગ છે ને આમ તો 2 3 4 આમાં બનાવી નાખ્યા, પણ કંઈ નહીં, બધા જોવે છે. અને જોતા રહેજો મિત્રો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગરના, અને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય ગોપાલ. અને સારો ફટાફટ વિપુલભાઈને વેવા લાગો એવું તો કામ કરી નાખીએ. તો ચાલો મળીએ આગળ ગૌ માતા પાસે. જય ગૌ માતા. આપણે ભાઈ વિપુલભાઈને થોડીક નીણ એવું હારવા લાગ્યું, નાખી દીધી. અને ભાઈ થોડોક ટાઈમ બચી ગયો, ગાય માતાને દોવાનો ટાઈમ ઓછો વારથી. તમે કીધું ચાલો આપણે ખેતર રાઉન્ડ મારી આવીએ, કેમ કે ભાઈ ખેતર આપણે રોજ માટે આવવું પડે. કેમ કે ખેતરની એક ચક્કર લગાવી લઈએ ને તો ઘણું થઈ જાય મિત્રો. તો કામ માંડવીમાં ચક્કર લગાવતા આવીએ. ને આપણી નાળિયું સરસ મજાની છે, લાઈશું થયું જોઈએ છે. ટાઈમ મળશે તો સડશું, વિપુલભાઈ સડીએ તો પીવું. ને ભાઈ બાકી જોરદાર માંડવી વ્યવસ્થિત છે, કાંઈ ઉપાધિ જેવું છે નહીં આટલું બધી. અત્યારે તો કાંઈ નુકસાન છે નહીં, ભૂંડ ન આવે ત્યાં સુધી. જો ભૂંડ આવી ગયા ને તો પૂરું, એના માટે તો પછી બહુ દોડામદોડી થઈ જાય. એટલે અત્યારે તો કંઈ નથી એટલું બધું ટેન્શન. વિપુલભાઈએ ભાઈ પાઇપું આવ્યા હતા સોમવારે, તો ખડકીને રાખી દીધા છે. કેમ કે ફરતા હેડે પડ્યા હતા, મેં આગલા બ્લોગમાં તમને કીધું હતું. થોડાક અહીંયા મૂક્યા છે, થોડાક એક ખેતર મૂકીને મૂક્યા છે, અને થોડાક ઠેઠ પેલી નાળિયું દેખાય છે ને બગીચો, એ પણ લોગમાં આવી છે, ત્યાં મૂક્યા. ને ભાઈ પાઇપું આપણે છે ને નવા જ ઉપયોગ કર્યા જ, પટ્યું જો પડ્યું છે એમને હજી. એમ કે ભાઈ આપણે છે ને કાંઈ ઉપયોગ જ નહોતા કર્યા, સીધા ખેતર આવીને નવા ખોલ્યા છે. કે આમાં જ ઉપયોગ કરવા લીધા છે ના માંડવી માટે. પછી જુવાર વાસું તો એમાં ઉપયોગ કરશું. કે ભાઈ આપણે માંડવી કાઢીને પાછળ જુવાર દાબવાના છે. ને ભાઈ કૂચો તો વાત પૂછોમાં, કેટલી ફેરી ઉપાડ્યો, લગભગ 3 ફેરી તો ખેતરમાંથી કમ્પ્લીટ ઉપાડી લીધું. પણ તોય પણ એવો ને એવો જ થાય છે ને ભાઈ. જુવાર જો ચોમાસાની, ખાલી ચોમાસાની જુવારની હાઈટ જો, આ ઘટે નહીં હો ભાઈ, એટલી બધી હાઈટ થઈ ગઈ. મારી હાઈટ 6 ફૂટ ને 7-8 ફૂટનો હાથ ફૂગે. અને ભાઈ માંડવી ભાઈ સરસ મજાની છે, કંઈ ઉપાધિ નથી. વિપુલભાઈને બે ભાઈ આવશું ત્યારે એકાદું 2 ડાળા ઉપાડીને ટ્રાય કરશું કેવો ફાલ બાલ બાજે. આજે કંઈ ટ્રાય કરવી નથી, કેમ કે ભાઈ પાછી કાચી માંડવી ખાવી પડશે, તો પછી મને થાય ઉધરસ, મને તબિયત સારી નથી. ચારે હેડે આટો મારી લઈએ. ને શ્યા બાપાના ખેતરમાં ગુવાર ને સોડા ફરીને ભાઈ ઘરની વાડીમાં ઘરનું બકાલું ખાવાની જે મજા આવે ને, એવી તો મજા આવે જ નહીં. જો આવશે ગુવારે સરસ મજાના આવ્યા છે, જો કાંઈ ઘટે નહીં. આ કૂસો આપણા હેડામાં થઈ ગયો, નેદવો પડશે તો ગાય માતાની નીણ થઈ જાય. બાકી ભાઈ માંડવી સરસ છે, કંઈ ઉપાધિ જેવું છે નહીં. જાનવર કંઈ આવારા પશુ નુકસાન ન કરે તો લગન સારું. કેમ કે ભાઈ ખેડૂત એક જ એવો વ્યક્તિ છે કે જે લાખો કરોડો રૂપિયાનો માલ ખેતીમાં નાખી અને શાંતિથી આરામથી સૂઈ જતો હોય છે. અને એ પણ ભગવાનના ભરોસે. બાકી મહેનત તો પુષ્કળ કરતો જ હોય છે, રાત દિવસ એક કરી અને દોડમ દોડ, પ્રેમ રાખવાની, ધ્યાન રાખવાનું, પ્રતિવાડો કરવાની. અને એમાંય પણ છેલ્લે પાકે સારું અને ઘરે પોગે ત્યારે થોડા ઘણા પૈસા આવે ને એમાંય પણ પાછા પાકના ભાવ તો બીજા નક્કી કરે. જોકે અમુક ખેડૂતો છે જે પોતે માર્કેટિંગ કરીને વેચે છે, અમે પણ ઘણું ખરું તો પોતે જ તૈયાર કરી નાખીએ છીએ. કેમ કે ભાઈ આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી પોતે જ તૈયાર કરશું, કારણ કે આપણે ભાવતાલ સારા મળે. આગળ વિચાર છે મગફળીમાંથી તેલ તૈયાર કરીએ, જો તમારી બધી રિક્વાયરમેન્ટ હશે તો આપણે એ પણ કરશું. કેમ કે આપણી પાસે જમીન છે ભાઈ ટૂંકી, પણ તો પણ ટ્રાય કરશું, 100% ટ્રાય કરશું કે આપણી મગફળીનું તેલ, કેમ કે શું આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક જ કરીએ છીએ, અમે કંઈ કેમિકલ નાખતા નથી. તો બને ત્યાં સુધી જો તમારી રિક્વાયરમેન્ટ હશે તો આગળ ભવિષ્યમાં તેલ પણ તૈયાર કરશું, બધાની ઈચ્છા છે. તો કેમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય તો જ આ વસ્તુનું પ્રોડક્શન કરી શકીએ. બાકી આપણે એટલું બધું રોકાણ ન કરી શકીએ અને પછી કરીએ તો નુકસાનીમાં જાય એવું આપણે ન કરીએ. તો કરશું, આગળ જોઈએ છે. નેક્સ્ટ યર, આ વર્ષ તો જોયું જાય, 1-2 વર્ષમાં જરૂર કરશું ચોક્કસ ટ્રાય. કેમ કે આપણે અત્યારે તો ગીર ગાયનું ઘી અને 2-3 પ્રોડક્ટ એવી જાય છે નાના મોટી. ગીર ગાયનું ઘી છે નાના મોટા 2 પેક 3 પેકિંગમાં, અને માખણ છે એને પણ આપણે પેકિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
તમારો બધીનો આગળ સપોર્ટ સારો રહ્યો તો જરૂર ટ્રાય કરશું. અને આપણે ગૌમાતાના દૂધ ઘીમાંથી પણ હજી ઘણી બધી પ્રોડક્ટ બનાવવાની છે, પણ થોડોક વાર લાગશે. જેમ જેમ સમય આવશે તેમ તમને સરપ્રાઈઝ દેતા જાઉં કે ભાઈ શું કહેવાય કે બધીનો સપોર્ટ અને રિક્વાયરમેન્ટ સારી રહેશે. બધાની માંગ વધશે. ઘણા લોકોનો ક્યારેક ક્યારેક ફોન આવતો હોય છે કે ભાઈ તમે ગીર ગાયના શું કહેવાય કે દૂધમાંથી જ ખાલી ઘી જ બનાવો છે કે બીજી પ્રોડક્ટ તૈયાર કરો છો, તો અમને જોઈએ છે. એવો કોઈકનો ગાળે ગાળે ફોન આવે છે, પણ કંઈ નહીં, આપણે જેટલું બનાવીએ છીએ તેટલું લોકોને તો સામે મૂકીએ જ છે બધીની, પણ તો એ છતાંય તે આગળ જોઈએ જ. જેમ જેમ બજેટ થતું જશે, સગવડ થતી જશે તેમ કરશું. કેમ કે હજી ગૌશાળાને વ્યવસ્થિત બનાવવાની છે. કેમ કે હજી આપણે સાલ ચલાવશે બધું બનાવેલું, તો આગળ બનાવવાનું છે. તો જોઈએ છે, બનાવીએ પછી કંઈક કરીએ આગળ. જોઈએ તમારી રિક્વાયરમેન્ટ કેવી રહી છે એ પ્રમાણે. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો ચારે હેડે આપણે ચક્કર લગાવી લીધી. બ્લોગ બનાવતા બનાવતા બ્લોગ આજ થઈ ગયો છે લાંબો. તો આ કાલે આગલો બ્લોગ આપણે વાડીએ એન્ડ કર્યો હતો, આજે ખેતરુમાં બ્લોગ એન્ડ કરી દઈએ છીએ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ, બાય બાય, ગુડ બાય.